નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાવાગઢ નજીક કંકુની વાડી પાસે આજે બપોરે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે। ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। અકસ્માત બાદ બસનો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ મૃતકનું નામ આદિત્ય યોગેશભાઈ ભાટિયા હોવાનું સામે આવ્યું છે। તેઓ મૂળ લુણાવાડા તાલુકાના મુનપુર ગામના રહેવાસી હતા અને હાલ અરાદ ગામે પોતાના સંબંધીના ઘરે રહેતા હતા। આજે તેઓ બાઇક લઈ બોડેલી ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે પાવાગઢ નજીક કંકુની વાડી પાસે ટ્રાવેલ્સ લક્ઝરી બસ તેમની બાઇકને અડફેટે લીધી હતી। અકસ્માતમાં બાઇક ચલાવતા આદિત્ય ભાટિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલને સામાન્ય ઈજાઓ પહોંચી છે। અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસે ગુનો નોંધી ફરાર બસ ચાલકની શોધખોળ સહિતની સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન।